વેલકમ ટુ માય ચેનલ. તમે કંઈ જોતા હશો એ ચાંદ, તારા, ટ્રાયંગલ, ચિત્રો, નાના નાના બાળકો, તો જરૂર ખબર પડી ગઈ હશે કે આ કંઈક સ્કૂલ જેવું છે ફ્રેન્ડ્સ. હા, આ છે સાયપ્રસની તુર્કીશ સ્કૂલ, જેમાં ઇંગ્લિશ મીડિયમ, તુર્કીશ, અરબી બધું ભણાવે છે ને અમારા બાળકો પણ આ સ્કૂલમાં ભણે છે. ને આજે છે લોકોના ડ્રોઈંગનો શો અને પ્રોગ્રામ ને ઘણું બધું રાખેલું છે. તો ફ્રેન્ડ્સ, આ બાળકોને જે શીખવાડવામાં આવે છે એ લોકોના આખા વર્ષનું આજે આ વર્ષ પૂરું થાય છે. તો જેને જેને જે ડ્રોઈંગ બનાવ્યું આખા ક્લાસના ડ્રોઈંગ અહીંયા સુશોભનમાં રાખ્યા છે. તો ફ્રેન્ડ, તમે જુઓ કેટલા ફાઇન ફાઇન ચિત્રો બનાવે છે, છોકરાઓને શીખવાડે છે. આ બધું બાળકોએ બનાવેલું છે ને કરેલું છે. જુઓ ફ્રેન્ડ, આમાં મારા બાળકોના ચિત્રો પણ છે, બધાના છોકરાઓના છે, જેને જે આવડે. કાર્ડ છે, પોટ બનાવ્યા છે, તુર્કીશ ડ્રોઈંગ છે, બધા લેડીસોના કેવા કેવા પહેરવેશો હોય છે, જાત જાતના બટરફ્લાય છે, પ્લેટોમાં ડ્રોઈંગ બનાવતા શીખવાડે છે. બહુ સારા ડ્રોઈંગ્સ અને આર્ટ અહીંયા શીખવાડેલા છે. પેપરોમાંથી ફ્લાવરો બનાવવા વગેરે વગેરે, કુદરતી દ્રશ્યો, કોન ને પછી છોકરાને રમત ગમતના ડાગલાઓ ને કેટલી બધી વસ્તુ છે, ગણીએ તો પણ ઓછી પડે. એટલે આખા વર્ષ દરમિયાન જે પણ એક્ટિવિટીઓ બાળકોને કરાવી છે. જો ફ્રેન્ડ, ડુપ્લિકેટ પોટ બનાવ્યા છે, કુંડા બનાવ્યા છે, બધું શીખવાડે છે અહીંયા તમે જોઈ શકો છો. તો અમે પણ આજે પ્રોગ્રામ જોવા આવ્યા છે, દર વર્ષે થાય છે. જો ફ્રેન્ડ, કેવા સરસ સરસ ફિશો અને બટરફ્લાય બહુ સરસ બનાવ્યું છે. મને એમ થયું ચાલો પબ્લિક સાથે શેર કરવું જોઈએ. ક્લાસરૂમ છે, બહુ ફાઇન છે. અત્યારે અંધારું છે, સાંજના સમયમાં પ્રોગ્રામ રાખ્યો છે કારણ કે અત્યારે બહુ ગરમી છે. આ બાજુ લાઇટો ચાલુ છે, પ્રોગ્રામ ફેસ્ટિવલ ઉજવાયા છે. જો ફ્રેન્ડ, છોકરાઓના સ્કૂલમાં પાર્ટી હતી આજે, તો બહુ બધા એન્જોય કરે છે, પાર્ટીઓ મનાવે છે, ખૂબ એન્જોય કરે છે બાળકો. ને 12 તરફ પ્રોગ્રામ હાલે છે અને જે છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને ગ્રેજ્યુએશનની પાર્ટી પણ ચાલે છે એક બાજુ. હું તમને બારે એ પણ બતાવીશ. ફ્રેન્ડ્સ, તમને જોઈને ખૂબ જ મજા આવશે કે વિદેશની સ્કૂલોમાં બહુ સારું સારું ભણતર અને જેમ ઇન્ડિયામાં છે એમ અહીં પણ છે અને કરાવે છે. જરૂર ને જરૂર મારો વિડીયો જોજો ફ્રેન્ડ્સ, તમને ઘણું જાણવા મળશે. જો નાના નાના ભૂલકાઓ, છોકરાઓ, બાળકો રમે છે. જો ફ્રેન્ડ્સ, બહુ એન્જોય કરે. અહીંના આથાતૂતનો ફોટો છે, ત્યાં સ્ટેડિયમ છે. સાંજના ટાઈમમાં પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે. અહીં બારે પ્રોગ્રામ ચાલુ છે. અહીંથી છેક વાં સુધી બધા ફોટાઓ, કુદરતી જે કંઈ છોકરાઓને બાળકોએ બનાવ્યું છે એ રાખવામાં આવ્યું છે. બહુ ફાઇન ફાઇન બધું રાખવામાં. આર્થેટિક બહુ મોટી સ્કૂલ છે. અહીં જ મારા બાળકોમાં સારી એવી સગવડતા, અને આ સ્કૂલ હમણાં નવી જ બની છે. પાછળ કેન્ટીન છે જ્યાં બાળકોને કંઈ ખાવા પીવાની વસ્તુ લેવી હોય, અને અહીં પ્રોગ્રામ ચાલુ છે. મેં તમને કહ્યું તે પ્રમાણે મારા બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે પ્રોગ્રામમાં. અંધારામાં બહુ નહીં દેખાય. બધા ટીચરો અને છોકરાઓ પ્રોગ્રામમાં બેઠા છે. ખૂબ પબ્લિક છે અત્યારે. બારે પવન સરસ છે. જો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બહુ મોટી બિલ્ડિંગ છે, જેનું નામ નોર્થન છે. એની બાજુમાં જ સ્કૂલ છે. આ કેન્ટીન છે સામે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. નવી જગ્યા, નવું પ્લેસ, નવી પ્રવૃત્તિ, નવી એક્ટિવિટી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને જરૂર જોજો તમે.
ઘણું જાણવાને જોવા મળશે. કાંઈ આલતું ફાલતું વસ્તુ રાખતી નથી, કામની, જોવાની, જાણવાની અને ગમે એવી વસ્તુઓના વિડીયો મૂકું છું. તો ફ્રેન્ડ્સ જરૂર જોજો, અને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મારી નવી ચેનલ છે હમણાં અને બહુ ગ્રો નથી થઈ, તો મને જોઈ છે કે ગ્રો થાય, પબ્લિક જોવે, પ્રદેશમાં કેવું વાતાવરણ હોય છે, કેવી પબ્લિકો હોય છે, કેવી રીતે એન્જોયમેન્ટ કરે છે, મારી ચેનલ દ્વારા બતાવું છું. તો ફ્રેન્ડ જરૂર સબસ્ક્રાઈબ કરો, તો તમને બીજા વિડીયો પણ જોવા મળે આગળ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વોચિંગ. આનો પાર્ટ 2 પણ હું મૂકીશ, કારણ કે વિડીયો બહુ મોટો થશે. હજી પ્રોગ્રામ 9-10 વાગ્યા સુધી ચાલુ છે, હજી તો સ્ટાર્ટિંગ છે. તો અત્યારે આટલું બતાવું છું, નેક્સ્ટ બીજા વિડીયોમાં તમને હું બતાવીશ. થેન્ક યુ.